માંડલ નગરમાં રામનવમીએ ભવ્ય શોભાયાત્રામાં યોજાઈ નગર જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। માંડલ નગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ નગર જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું। બજારોમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખ્યું। યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ચૈત્ર સુદ 9 રામનવમીને માંડલ સહિત ગ્રામ્ય પંથકમાં તમામ રામ મંદિરોમાં આરતી અને ભગવાન જન્મોત્સવની ઉજવણી કરાઈ। નગરમાં શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા યોજાઈ। રામનવમીના પાવન પર્વે માંડલના મોટા રામજી મંદિર ખાતેથી વિશાળ જનમેદની વચ્ચે ભગવાનની યાત્રા નીકળી હતી। યાત્રામાં રથમાં ભગવાન શ્રીરામની પ્રતિમા પુષ્પાંજલિ કરાઈ। શોભાયાત્રામાં મોટા રામજી મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર રામેશ્વર દાસજી મહારાજ સહિત સંતો મહંતો નગરના તમામ સમાજના લોકો જોડાયા। શોભાયાત્રા દરમિયાન માંડલના વેપારીઓએ બજારોમાં પણ સ્વૈચ્છિક બંધ રાખેલ હતા અને સૌ વેપારીઓ, મહિલાઓ તેમજ આસપાસના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। શોભાયાત્રા બપોરે 3:30 કલાકે પ્રારંભ થઈ હતી। મોટા રામજી મંદિર દશામા ચોકથી ગઢના ચોક, ત્યાંથી બજાર, માંડવી ચોક, ખંભલાઈ ચોક, ચબુતરા ચોક થઈને કપાસિયા પીઠા બાજુથી ફરી નિજ મંદિર તરફ પ્રસ્થાન થઈ હતી। શોભાયાત્રામાં રૂટો ઉપર છાશ, ઠંડા પાણી, શરબતની પણ વ્યવસ્થા કરાઈ હતી। શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। જય જય શ્રી રામ, ભારત માતા કી જય, જય બજરંગબલીના નારા નગરમાં ગુંજ્યા હતા। આ યાત્રા દરમિયાન સઘન પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ હતી। શોભાયાત્રામાં આનંદ ઉલ્લાસથી સમગ્ર નગર ભગવા રંગે રંગાયું જોવા મળ્યું હતું। અહેવાલમાં ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ। આજે માંડલમાં રામનવમી નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ આપના નામ ફરીથી સાથે કહેશો। કઈ કઈ જગ્યાએ માંડલ વિસ્તારમાં રામનવમીનું આયોજન કરવામાં આવ્યું છે એ આપ કહેશો। જય સિયારામ। માંડલ, અમદાવાદ જિલ્લો, તાલુકો માંડલ, પૂજ્ય રામાનંદ સરસ્વતી આશ્રમ, જ્યાં અન્નક્ષેત્ર, વૃદ્ધાશ્રમ, ગૌશાળા ઘણી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિન નિમિત્તે આશ્રમ ખાતે રામર્ચા પૂજન, જેને આપણે રામ અર્ચના કહીએ, એ પૂજન કર્યું। બપોરે 12 વાગે ભગવાનનો જન્મ દિવસ ઉજવ્યો, હિંડોળો બાંધ્યો, ભગવાનને આવકાર્યા, ફૂલથી વધાવ્યા અને 12 વાગે પ્રસાદ મહાઆરતી કરી, પ્રસાદ લઈને બધા છૂટા પડ્યા અને આવો જ માહોલ માંડલની અંદર મોટા રામજી મંદિરની અંદર પણ ઉજવવામાં આવ્યો અને બપોરે 3 વાગે શોભાયાત્રા કાઢવામાં આવી અને ગામમાં ધામધૂમથી શોભાયાત્રા પણ નીકળી અને સાંજે 5:30 મંદિરમાં પરત આવતા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને ઇન્દિરાપરાની અંદર પણ રામદેવ પીરના મંદિરે પણ આજે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો। એટલે માંડલ નગર આખું રામમય બની ગયું। એ અમારા રામાનંદ સરસ્વતીની કૃપા છે કે રામાનંદ સરસ્વતી રામચરિત માનસના પ્રિય હતા અને રામ નામ એમને સ્પેશિયલ શબ્દ હતો કે રામ નામ લો અને ધર્મ કાર્ય કરો। એવા અમારા રામાનંદ સરસ્વતી અત્યારે માંડલની અંદર હયાત છે નહીં, એ એમના મૂર્તિ પ્રતિષ્ઠા અને મૂર્તિ રૂપે અમે એમને પધરાવી એમની અમે સેવા પૂજા કરીએ છીએ। એટલે માંડલ અને માંડલની આજુબાજુની જનતા માંડલના આશ્રમને ઘણો પ્રેમ કરે છે। જય સિયારામ।